આજે આપણી પાસે જે સ્ત્રોત છે હમ એક એવો સવાલ ઊભો કરે છે જે તમને ખરેખર વિચારતા કરી મૂકશે. હમ સવાલ આમ તો બહુ સીધો છે, હમ પણ એના જે જવાબો છે ને એ હમ ખૂબ જ ગૂંચવણભર્યા છે. બરાબર. સવાલ એ છે કે જો હેલેલ, જેને આપણે એમ કહીએ કે લ્યુસિફર તરીકે ઓળખીએ છીએ, જો એણે ક્યાંય પાપ જ ન કર્યો હોત, ઓકે. તો શું ઈશ્વર ક્યારે મનુષ્ય બનીને પૃથ્વી પર આવત? વાહ. અને આ કોઈ સામાન્ય શું થાત જો જેવો પ્રશ્ન નથી. આ આપણને સ્વતંત્ર ઈચ્છા શક્તિ, ઈશ્વરની યોજના અને પ્રેમનો ખરો અર્થ શું છે એના વિશે બહુ ઊંડાણમાં વિચારવા મજબૂર કરે છે. બિલકુલ. અને આ સ્ત્રોત કોઈ સીધો સાદો જવાબ નથી આપતો. એ એક એવી દલીલ રજૂ કરે છે જે આપણા સામાન્ય ખ્યાલોને એમ કહી શકાય કે પડકારે છે. તે કહે છે કે સૃષ્ટિમાં જે કંઈ પણ થયું, પાપ, પતન, મુક્તિ, એ બધું એક મોટી પૂર્વનિર્ધારિત યોજનાનો ભાગ હતો. અચ્છા. અને આ યોજનાના કેન્દ્રમાં માત્ર એક જ વસ્તુ છે, ક્રોસ. આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ સ્ત્રોત મુજબ ક્રોસ એ પાપનો જવાબ હતો કે પછી પાપ એ ક્રોસને પ્રગટ કરવાનું એક માધ્યમ હતું. ચાલો, તો પછી આ જટિલ પણ રસપ્રદ વિષયમાં ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ મૂળભૂત વિચારથી. હા. સ્ત્રોત કહે છે કે ઈશ્વરે દૂતો અને મનુષ્યો બધાને સ્વતંત્ર ઈચ્છાશક્તિ આપી. પણ અહીં એક મહત્વનો મુદ્દો છે કે એ ઈચ્છાશક્તિ અપૂર્ણ હતી. બરાબર. હવે આ અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ, આ શબ્દ જ થોડો વિરોધાભાસી નથી લાગતો? જો ઈચ્છાશક્તિ સ્વતંત્ર છે તો તે અપૂર્ણ કેવી રીતે હોઈ શકે? સારો પ્રશ્ન છે. અને સ્ત્રોત મુજબ અપૂર્ણનો અર્થ એ નથી કે પસંદગી કરવાની ક્ષમતા નહોતી. ઓકે. ક્ષમતા તો પૂરી હતી, પણ તે ઈચ્છાશક્તિ, એમ કહીએ કે પ્રેમથી પરિપૂર્ણ નહોતી. એને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે તમારી પાસે એક ખૂબ જ શક્તિશાળી કાર છે, પણ તમને એ નથી ખબર કે તેને શા માટે અને ક્યાં ચલાવવી. બરાબર. તમારી પાસે ચલાવવાની પૂરી સ્વતંત્રતા છે, પણ દિશા નથી, હેતુ નથી. હેલેલ અને આદમની સ્થિતિ કંઈક આવી હતી. એમની પાસે પસંદગી કરવાની શક્તિ હતી, પણ ઈશ્વરના પ્રેમની ઊંડી સમજ નહોતી જે એમને સાચી દિશામાં દોરી જાય. એટલે કે એમની પાસે કેવી રીતે પસંદ કરવું તેની શક્તિ હતી, પણ શા માટે અમુક રીતે પસંદ કરવું એનું જ્ઞાન નહોતું. અને પ્રેમ એ શા માટેનો જવાબ છે. બરાબર. અને સ્ત્રોત દલીલ કરે છે કે જ્યાં સુધી ઈચ્છાશક્તિ પ્રેમ દ્વારા પૂર્ણ ન થાય, ત્યાં સુધી પાપની સંભાવના હંમેશા રહે છે. તે એક અનિવાર્યતા જેવું છે. જે પણ જીવની સ્વતંત્ર ઈચ્છાશક્તિ અપૂર્ણ હોય, તે ક્યારેક ને ક્યારેક તો ભૂલ કરશે જ. અચ્છા. આથી ઈશ્વર માટે જરૂરી હતું કે તેઓ આ જીવોની ઈચ્છાશક્તિને પૂર્ણ કરે, એમને પ્રેમનો એવો અનુભવ કરાવે જે એમની બધી શંકાઓ દૂર કરી દે. અને સ્ત્રોત મુજબ આ કરવાનો ઈશ્વરીય ઉપાય પહેલેથી જ નક્કી હતો, અને તે હતો ક્રોસ. એક મિનિટ. આ તો આખી વાતને ઊંધી કરી નાખે છે. હા. આપણે સામાન્ય રીતે શું માનીએ છીએ કે ભાઈ, આદમે પાપ કર્યું, દુનિયામાં પાપ આવ્યું, અને એના ઉકેલ તરીકે, એના પ્રતિભાવ તરીકે ઈશુ ક્રોસ પર આવ્યા. બરાબર. પણ આ સ્ત્રોત તો એવું કહે છે કે ના, ક્રોસ તો યોજનાનો પહેલો ભાગ હતો, પાપનો જવાબ નહીં. બરાબર. પાપ એ યોજનાને સક્રિય કરવાનું એક માધ્યમ બન્યું. આ તો કારણ અને પરિણામની આખી શૃંખલાને જ બદલી નાખે છે. તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો છે. સ્ત્રોત મુજબ ક્રોસ એ પ્લાન બી નહોતો. એ હંમેશાથી પ્લાન એ જ હતો. સવાલ એ છે કે શા માટે? કારણ કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ ધરાવતા જીવો માત્ર હુકમ સાંભળીને પ્રેમ નથી કરતા. એમને એક નક્કર કારણ જોઈએ. સાચી વાત. એમને એ જોવું પડે કે જે નિયમો બનાવનાર છે તે પોતે એ નિયમોનું પાલન કરવા અને એના માટે બલિદાન આપવા તૈયાર છે કે નહીં. એટલે કે જેમ હું કરું છું તેમ તમે કરો જેવો સિદ્ધાંત. ઈશ્વરે માત્ર કાયદાઓ આપીને એમ ન કહ્યું કે આનું પાલન કરો, પણ પોતે મનુષ્ય બનીને એ કાયદાઓ હેઠળ જીવીને બતાવ્યું. બિલકુલ. ક્રોસ દ્વારા ઈશ્વરે પોતાના પ્રેમનું સૌથી મોટું અને એમ કહીએ કે જીવંત પ્રમાણ આપ્યું. જ્યારે દૂતો અને મનુષ્યોએ જોયું કે સર્વશક્તિમાન ઈશ્વર પોતે જ એક નિર્બળ જીવ બનીને દુઃખ સહન કરે છે, અપમાન સહન કરે છે, અને છતાં પણ પ્રેમ અને ક્ષમાનો માર્ગ નથી છોડતા, ત્યારે એમને સમજાયું. ત્યારે એમને ઈશ્વરને પ્રેમ કરવાનું અને એમની આજ્ઞાઓનું પાલન કરવાનું એક સનાતન કારણ મળ્યું.
સ્રોત આના 3 મુખ્ય પાસાઓ સ્પષ્ટપણે જણાવે છે. કયા 3 પાસા? પહેલું, ઈશ્વરે પોતે આજ્ઞાપાલનનો શ્રેષ્ઠ દાખલો બેસાડ્યો. બરાબર. બીજું, એમણે સાબિત કર્યું કે એમની આજ્ઞાઓ અશક્ય નથી. જો તેઓ પોતે માનવ શરીરની બધી નબળાઈઓ સાથે એનું પાલન કરી શકે તો બીજા જીવો પણ કરી શકે છે. બરાબર. અને ત્રીજું અને સૌથી મહત્વનું, એમણે બતાવ્યું કે આજ્ઞાઓનું પાલન ન કરવાના પરિણામો કેટલા ભયંકર હોય છે. એટલે ક્રોસ પરની પીડા? હા, ક્રોસ પર જે પીડા હતી તે પાપનું અંતિમ અને વાસ્તવિક સ્વરૂપ હતું. તે બતાવી રહ્યું હતું કે પાપ અંતે ક્યાં લઈ જાય છે, મૃત્યુ અને ઈશ્વરથી વિખૂટા પડવા તરફ. બરાબર. પણ અહીંયા એક તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. સ્રોત એ પણ કહે છે કે ઈશ્વર કોઈ પણ જીવને તેની ક્ષમતા કરતાં વધુ કસોટીમાં નથી નાખતા. સાચી વાત. આનો અર્થ એ થયો કે હેલેલ પાસે પાપ ન કરવાનું પસંદ કરવાનો એક વાસ્તવિક વિકલ્પ હતો. એ નકારાત્મક પસંદગી કરી શક્યો હોત. હા. જો તેણે એવું કર્યું હોત તો, જો તે વફાદાર રહ્યો હતો, તો શું ઈશ્વરની આખી પ્લાન એ એટલે કે ક્રોસની યોજના નિષ્ફળ જાત? આ જ આ ચર્ચાનો સૌથી જટિલ મુદ્દો છે. અને સ્રોત આના પર કોઈ એક જવાબ નથી આપતો, પણ 2 સંભવિત દૃશ્યો રજૂ કરે છે. ઓકે. પહેલી સંભાવના એ છે કે જો હેલેલ પાપ ન કરત તો પણ ઈશ્વરની યોજના અટકત નહીં. ઈશ્વરે સૃષ્ટિની રચના પહેલા જ ક્રોસ સિવાયની કોઈ બીજી પદ્ધતિ પણ વિચારી રાખી હોત. કોઈ બીજી પદ્ધતિ? હા. એ પદ્ધતિ કઈ હોત તે આપણે કલ્પી પણ ન શકીએ, પણ એનો હેતુ એ જ હોત: પોતાના પ્રેમનું પ્રદર્શન કરવું અને જીવોની ઈચ્છા શક્તિને પૂર્ણ કરવી. ઓકે, આ એક શક્યતા છે. અને બીજી સંભાવના વધુ ચોંકાવનારી અને કદાચ વિવાદાસ્પદ પણ છે. એમ? સ્રોત સૂચવે છે કે જો હેલેલ નિષ્ફળ ન જાત તો ઈશ્વરે તેના સ્થાને કોઈ એવા જીવને મૂક્યો હોત જે ચોક્કસપણે પતન પામવાનો હતો. એક મિનિટ, આ વાત તો ઈશ્વરને એકદમ ગણતરીબાજ અને કઠોર ચિત્રે છે. હા, એવું લાગે. જાણે કે કોઈના પતનનો ઉપયોગ પોતાના નાટકના મંચન માટે કરી રહ્યા હોય. આ તો સ્વતંત્ર ઈચ્છાશક્તિના વિચાર પર જ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દે છે. શું સ્રોત આ નૈતિક દ્વિધા પર કોઈ પ્રકાશ પાડે છે? હા, તે આ દ્વિધાને સ્વીકારે છે. તેનો ગર્ભિત અર્થ એ છે કે ક્રોસની યોજનાને પૂર્ણ કરવા માટે કોઈકનું પતન થવું જરૂરી હતું. આ દૃષ્ટિકોણથી ઈશ્વરે હેલેલ અને આદમને તેમના સ્થાનો પર એટલા માટે મૂક્યા કારણ કે તેઓ જાણતા હતા કે તેમની અપૂર્ણ સ્વતંત્ર ઈચ્છાશક્તિ અંતે તેમને પતન તરફ દોરી જશે. ઓકે. આનો અર્થ એ નથી કે ઈશ્વરે તેમને પાપ કરવા મજબૂર કર્યા. પસંદગી એમની પોતાની જ હતી, પણ ઈશ્વરે એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું જેમાં તે જાણતા હતા કે આ પરિણામ સંભવિત છે. એટલે તમે એમ કહો છો કે પસંદગી હેલેલની હતી, પણ એ પસંદગી જે માર્ગ પર લઈ જવાની હતી તે માર્ગ ઈશ્વરે પહેલેથી જ બનાવેલો હતો? આ તો એવું થયું કે તમે કોઈને ભૂલભુલામણીમાં મુક્તપણે ફરવા દો, પણ તમે જાણો છો કે બધા રસ્તાઓ અંતે એક જ જગ્યાએ નીકળે છે. સારો રૂપક છે. આ ખરેખર વિચારવા જેવું છે. હા, સ્રોત આ જ જટિલ સંબંધ તરફ સંકેત કરે છે. સ્વતંત્ર ઈચ્છાશક્તિ અને ઈશ્વરીય પૂર્વ નિયતિ એકસાથે કેવી રીતે કામ કરી શકે છે તે માનવ બુદ્ધિ માટે સમજવું લગભગ અશક્ય છે. હેલેલની પસંદગી તેની પોતાની હતી, પરંતુ ઈશ્વરે એ પસંદગીને પોતાની સર્વોચ્ચ અને કલ્યાણકારી યોજનામાં વણી લીધી હતી. બરાબર. પણ આનાથી એક મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો સંઘર્ષ અને ત્યાગ આટલા જરૂરી હતા તો ઈશ્વરે શરૂઆતથી જ આવી અપૂર્ણ દુનિયા શા માટે બનાવી? તેઓ એક એવી દુનિયા બનાવી શક્યા હોત જ્યાં કોઈ સંઘર્ષ જ ન હોય, જ્યાં દરેકની ઈચ્છાઓ એકબીજા સાથે ટકરાય જ નહીં. એક સંપૂર્ણ સંઘર્ષરહિત દુનિયા. સ્રોત આનો પણ જવાબ આપે છે, અને તે પ્રેમની પ્રકૃતિ સાથે જોડાયેલો છે. ઓકે. વિચારો, જો દુનિયામાં કોઈ સંઘર્ષ જ ન હોય, કોઈ અભાવ જ ન હોય, કોઈ પીડા જ ન હોય, તો પ્રેમ, દયા, ક્ષમા અને ત્યાગ જેવા ગુણોનો અર્થ શું રહે? કંઈ નહીં. તમે ત્યાગ ત્યારે જ કરી શકો જ્યારે તમારી પાસે કંઈક હોય જે તમે બીજા માટે છોડી શકો. તમે ક્ષમા ત્યારે જ કરી શકો જ્યારે કોઈએ તમને ઠેસ પહોંચાડી હોય. એટલે કે પ્રેમની કસોટી ત્યાગમાં છે. જો બધું જ સરળતાથી મળી જાય તો ત્યાગ કરવાનો કે બીજાને પ્રાથમિકતા આપવાનો કોઈ અવસર જ ના આવે. બરાબર. પ્રેમ સાબિત કરવા માટે એક મંચની જરૂર છે, અને સંઘર્ષ એ જ મંચ છે.
બરાબર. ઈશ્વરે જાણી જોઈને જીવોને એવી પરિસ્થિતિમાં મૂક્યા જ્યાં સંઘર્ષ અનિવાર્ય છે, જ્યાં એકની જરૂરિયાત પૂરી કરવા માટે બીજાએ કદાચ ત્યાગ કરવો પડે. આ જ પરિસ્થિતિ સ્વતંત્ર ઈચ્છાશક્તિને વાપરવાની સાચી તક આપે છે. પસંદગી કરવાની તક. હા, જીવોને પ્રેમ કરવો કે સ્વાર્થી બનવું તે પસંદ કરવાનું હોય છે. પ્રેમના નિયમનું પાલન કરવા માટે થોડું દુઃખ સહન કરવું પડે છે. પણ સ્રોત દલીલ કરે છે કે જ્યારે જીવો એ જુએ છે કે પ્રેમના નિયમ વગર દુનિયા કેવી બની જાય છે, જે શૈતાનના શાસનમાં દેખાય છે. બરાબર, જ્યાં માત્ર સ્વાર્થ, અંધાધૂંધી અને પીડા છે, ત્યારે તેઓ સમજે છે કે આ નાનું દુઃખ અને ત્યાગ શા માટે જરૂરી છે. તે મોટા સુખ અને શાંતિ માટેની એક નાની કિંમત છે. સ્રોતનો અંતિમ ભાગ સમય અને ઈશ્વરના અસ્તિત્વ વિશે છે, અને અહીંયા તો મગજ ખરેખર ચક્રાવે ચડી જાય છે. હા, તેમાં કહેવાયું છે કે ઈશ્વર સમયની બહાર છે. આનો ખરો અર્થ શું થાય? ઈશ્વર માટે સમયનું વહેવું એ આપણા જેવું નથી, એ સમજવું થોડું અઘરું છે. ચોક્કસ. ચાલો એક કલ્પના કરીએ. વિચારો કે તમે એક નવલકથાના લેખક છો. ઓકે. તમારા માટે વાર્તાની શરૂઆત, મધ્ય અને અંત બધું જ એકસાથે તમારા મગજમાં છે. તમે જાણો છો કે 5મા પ્રકરણમાં મુખ્ય પાત્ર શું ભૂલ કરશે અને છેલ્લા પ્રકરણમાં તેને કેવી રીતે સુધારશે. બધું જ તમારી સામે સ્પષ્ટ છે. પણ વાર્તાના પાત્રો માટે શું? તેમના માટે ઘટનાઓ એક પછી એક બની રહી છે. તેઓ ફક્ત વર્તમાન પેજ પર જીવી રહ્યા છે. એમને નથી ખબર કે આગળ શું થશે. બરાબર. એમને નથી ખબર કે આગળના પેજ પર શું થવાનું છે. વાહ, આ સરસ ઉદાહરણ છે. સ્રોત મુજબ ઈશ્વર એ લેખક જેવા છે અને આપણે એ પાત્રો જેવા. આપણે સમયના પ્રવાહમાં બંધાયેલા છીએ. આપણા માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય છે. બરાબર. પણ ઈશ્વર, જે સમયના સર્જક છે, તેમના માટે બધું જ એકસાથે વર્તમાન છે. તેથી જ્યારે તેમણે સૃષ્ટિની રચના કરી ત્યારે હેલેલનું પતન તેમના માટે કોઈ ભવિષ્યની અજાણી ઘટના ન હતી. તે એક ક્ષણમાં પણ એટલા જ હાજર હતા જેટલા સૃષ્ટિની શરૂઆતની ક્ષણમાં હતા. તો આનો અર્થ એ થયો કે તેમણે પતનને થતું જોયું અને પછી તેનો ઉકેલ શોધ્યો એવું નથી? ના, બિલકુલ નહીં. તેમણે ઉકેલ એટલે કે ક્રોસ અને સમસ્યા એટલે કે પતન બંનેને એક સાથે સનાતન કાળથી જ જાણતા હતા. બરાબર. આ કોઈ પ્રતિક્રિયાત્મક યોજના ન હતી, પણ એક સનાતન યોજના હતી જે સમયની બહાર રચાઈ હતી. અને આ જ કારણે સ્રોત અંતમાં એ નિષ્કર્ષ પર આવે છે કે આપણો મૂળભૂત પ્રશ્ન, જો હેલેલ પાપ ન કરત તો શું થાત? હા, એનો જવાબ કોઈ જીવ આપી જ ન શકે. આ પ્રશ્ન પોતે જ ભૂલ ભરેલો છે. કેમ? એ ભૂલ ભરેલો કેમ છે? કારણ કે આ પ્રશ્ન પૂછીને આપણે સમયની અંદર રહીને એવા વિકલ્પની કલ્પના કરી રહ્યા છીએ જે ઈશ્વરના સનાતન દ્રષ્ટિકોણથી કદાચ ક્યારેય વિકલ્પ હતો જ નહીં. અચ્છા. આપણે નવલકથાના પાત્રો તરીકે એવું પૂછી રહ્યા છીએ કે જો લેખકે 5મા પ્રકરણમાં આવું ન લખ્યું હોત તો. પણ સત્ય એ છે કે લેખકે તો તે લખ્યું જ છે અને આખી વાર્તા તેના પર જ આધારિત છે. સ્રોત મુજબ જે બન્યું તે જ ઈશ્વરની એકમાત્ર પૂર્વ નિર્ધારિત યોજનાનો ભાગ હતો. કોઈ પ્લાન બી હતો જ નહીં. તો આ આખી ચર્ચાનો સાર એ થયો કે સ્રોત એક ખૂબ જ અલગ ચિત્ર રજૂ કરે છે. બિલકુલ. તે કહે છે કે સ્વતંત્ર ઈચ્છાશક્તિ, જે શરૂઆતમાં પ્રેમ વિના અપૂર્ણ હતી, તેને પૂર્ણ કરવા માટે ઈશ્વરના પ્રેમનું જીવંત પ્રદર્શન અનિવાર્ય હતું. અને ક્રોસ એ પ્રેમનું સર્વોચ્ચ પ્રદર્શન હતું, જે પાપ થયા પછી વિચારાયેલો ઉકેલ નહોતો, પરંતુ સૃષ્ટિની રચના પહેલાની મૂળ યોજના હતી. હા. અને હેલેલ અને આદમનું પતન ભલે તેમની પોતાની પસંદગીથી થયું હોય, પણ તે આ મહાન યોજનાને સૃષ્ટિમાં પ્રગટ કરવાનું નિમિત્ત બન્યું. તમે બરાબર સારાંશ આપ્યો. આ બધું જીવોને પ્રેમ કરવાનું અને આજ્ઞાઓનું પાલન કરવાનું એક એવું સનાતન કારણ આપવા માટે હતું જે કોઈ શંકા કે દલીલથી પર હોય. બરાબર. અને અંતે એક વિચાર જે શ્રોતાઓને મનન કરવા માટે છોડી શકાય છે. આ સ્રોત કદાચ એ પણ સૂચવે છે કે માનવ બુદ્ધિની એક સીમા છે. ઈશ્વરની યોજનાઓ જે સમય અને અવકાશની બહાર રચાયેલી છે તેને સંપૂર્ણપણે સમજવાનો પ્રયાસ કરવો એ કદાચ આપણી ક્ષમતાની બહાર છે. આપણે ફક્ત એટલું જ જાણી શકીએ છીએ જેટલું ઈશ્વરે આપણને પ્રગટ કર્યું છે. અને બાકીનું જે પ્રશ્નોના જવાબ આપણી સમજની પેલે પાર છે તેને સ્વીકારી લેવામાં જ કદાચ સાચું જ્ઞાન અને શાંતિ છે. કદાચ વિશ્વાસનો અર્થ જ એ છે
કે દરેક શા માટેનો જવાબ જાણ્યા વિના પણ ભરોસો કરવો.